बहुत बड़ा लेवल, बहुत बड़ा सम्मान जिनको हम देने जा रहे हैं, ऐसे डायनेमिक पर्सनालिटी जिन्होंने भी बहुत स्ट्रगल किया है। कहते हैं ना कि जिंदगी जहाँ खत्म होने वाली होती है वहां से फिर से शुरुआत करना एक बहुत बड़ी बात होती है। और एलपीआर के अंदर जितने भी आज स्टार बने हैं वो स्टार वहां से आए हैं कि लोग जहां अपनी जिंदगी को खत्म करने वाले की सोच रखते हैं ना, वहां से ये लोग शुरुआत करते हैं। तो ऐसे एक पर्सनालिटी जिन्होंने शुरुआत की और एक बहुत बड़ा नाम पूरे हिंदुस्तान के अंदर अपना बना है, और जो लेवल का नाम है ब्लैक डायमंड स्टार, और ब्लैक डायमंड स्टार लेवल पे हम अचीवमेंट जिनका सम्मान करने जा रहे हैं, ऐसे आप सबके जोरदार तालियों के साथ, म्यूजिक के साथ मिसिस रमीला बेन बारिया। रमीला बेन एग्जाम्पल देते हैं, इनको बताते हैं कि गरीबी से निकल के आज इंडियन के अंदर एक सक्सेस स्टोरी इसको प्रमोट करते हैं। हम बोलते हैं कि बकरी बेचने वाली आज इंडियन के अंदर लाखों रुपये कमा रहे हैं, और हर एक इंडियन के पास लीडर के पास जिनका फोटो होता है और फोटो दिखा के उनका एग्जाम्पल देते हैं। आज इंडियन के अंदर लाखों रुपये कमा रहे हैं, और हर एक इंडियन के पास लीडर के पास जिनका फोटो होता है और फोटो दिखा के उनका एग्जाम्पल देते हैं। हमारे लीडर्स हमारे बीच में है, ऐसे एक बार जोरदार ताली हो जाए, जोरदार ताली। लोग कहते हैं कि मेरे पास ज्वाइन करने के पैसे नहीं है, इनके पास भी पैसे नहीं था। एक बकरी को बेच के जिन्होंने एलपीआर में पैसा भरा और पैसों भर के जो जिन्होंने एलपीआर की शुरुआत की, आज अपनी खुद की मस्त बंगलों में रहते हैं, खुद की गाड़ी चला रहे हैं, पूरा नाम पूरे हिंदुस्तान के अंदर एक बढ़िया सा म्यूजिक हो जाए, एक बढ़िया सा म्यूजिक, रमीला बेन बारिया, एक जोरदार म्यूजिक हो जाए। मनोज भाई Congratulations, खूब सारी शुभकामनाएं, बेस्ट ऑफ लक, खूब सारी शुभकामनाएं। इनके अंदर जो कॉन्फिडेंस है, इनके अंदर जो जुनून है, वो अंदर कोई और नहीं है, खुद वो पहचानते हैं, उसका नाम है रमीला बारिया। तो हम भी ऐसा सेलिब्रेशन हम भी हमारा करवा सकते हैं, हमारा भी सेलिब्रेशन ऐसा हो सकता है। वाह, થેન્ક યુ સો મચ। કઈ નહીં ને સાહેબ, હું ગેરંટી આપું છું, આવી નવી મજા 6 મહિના 12 મહિના લગાતાર આવતી તો સાહેબ દુનિયાની કોઈ તાકાત નથી કે તમારા પરિવારના સપના પૂરા કરતા રોકી શકે। રમીલા બેન બારિયા ગેરંટી આપે છે। સાહેબ પરિચયથી વાત કરીશ, રમીલા બેન બારિયા, મોરવા હડપથી ગોધરા તાલુકાથી આવું છું। આ સિસ્ટમ તમે જે આજે સારા એવા હોલમાં બેઠા છો સાહેબ, 7 વર્ષ પહેલા રમીલા બેન બારિયા સાહેબ તૂટેલા ઘરની અંદર જોયું હતું સાહેબ, તૂટેલા ઘરની અંદર આ સિસ્ટમ જોઈ હતી સાહેબ। તો પંખાની હવા ખાઓ છો તમે, ખાલી એસીની હવા ખાઓ છો સાહેબ। મારા ઘર ઉપર ખાલી એક બેનર નાખેલું હતું અને બેનરની નીચે બેહેન સાહેબ પેપર પ્લાન્ટ સમજી હતી સાહેબ, પેપર પ્લાન્ટ સમજી હતી હું સાહેબ। આજે રમીલા બેન બારિયાએ જ્યારે શરૂઆત કરી ત્યારે કોઈ સપનું નહોતું જોયું કે રમીલા બેન આવા સ્ટેજ ઉપર ચડીને બોલતા હશે, આવા કપડાં પહેરતા હશે સાહેબ, કોઈ સપનું નહોતું જોયું સાહેબ, સપનું નહોતું જોયું સાહેબ। મને જેણે સિસ્ટમ બતાવી અને સિસ્ટમને જે સિસ્ટમ બતાવી સિસ્ટમને લીધે સાહેબ આ સ્ટેજના લાયક બનાવી એવા અનુપસિંહ બારિયા સર માટે જોરદાર તાળી છે। બીજું કે સાહેબ આજે મારા જેવા હજારો ગરીબોને સાહેબ ઘેર ઘેર સુલા હળગતા કર્યા અને જેણે સિસ્ટમ બનાવી એવા એમડી સર માટે જોરદાર તાળી છે સાહેબ। આજે જો આ સિસ્ટમ ના હોત તો રમીલા બેન બારિયા તમારી સામે ના હોત સાહેબ, તમારી સામે ના હોત। કેમ કે 7 વર્ષ પહેલા રમીલા બેનના ઘરમાં સાહેબ ખાવા માટે
રમીલાબેન બારિયાને વિશ્વાસ નતો સાહેબ તે દિવસે ખાલી એક ફોર્મ ભરીને સાઈન કરી સાહેબ, અને ફોર્મ ભરીને સાઈન કરવાની વાત કરી ત્યારે મને ખરીદી કરવાની વાત કરી હતી સાહેબ. ખરીદી કરવા માટે રમીલાબેન બારિયાને ઘેર સાહેબ પૈસા પણ બી નતા સાહેબ. કરવું તો તું પણ પૈસા નતા. મગજની અંદર એવું થયું કે મારે કરવું છે, મારા પરિવાર માટે કરવું છે, પણ મારી જોડે પૈસા નથી. શું કરું સાહેબ? એકબીજા કણ મોગ્યા પણ લોકોએ કોઈએ મને આપ્યા નહોતા સાહેબ. નહોતા આપ્યા પણ ભગવાનને પ્રાર્થના કરતી, હે ભગવાન મારે કરવું છે, મને કંઈક તો રસ્તો બતાડ સાહેબ. કોઈએ સપોર્ટ નતો કર્યો પણ આજે એક ભગવાનની પ્રાર્થના છે. મારા ઘરની અંદર 15 નંગ બકરા તો સાહેબ એક બકરી વેચીને શરૂઆત કરી દીધી સાહેબ. બકરી વેચીને શરૂઆત કરી દીધી સાહેબ. એક સમયે રમીલાબેન બારિયા સાહેબ મરવાના સપના જોતા હતા સાહેબ. આ સિસ્ટમના માધ્યમથી સાહેબ વિમાનના પણ બી સપના પૂરા કર્યા. એક સમયે રમીલાબેન બારિયા સાહેબ તૂટેલા ઘરની અંદર રહેતા હતા સાહેબ. આ સિસ્ટમના માધ્યમથી રમીલાબેન બારિયા સાહેબ બે માળનું મકાનમાં રહે છે સાહેબ. એક સમયે રમીલાબેન બારિયા સાહેબ લોકો પાસે પૈસા માટે ભીખ માંગવા જતા હતા સાહેબ. આ સિસ્ટમના માધ્યમથી સાહેબ રમીલાબેન બારિયાને કે સાહેબ પૈસાનો વરસાદ ગદે સાહેબ. કોની તાકાત સાહેબ? એલબીઆર માર્કેટિંગ લિમિટેડની તાકાત સાહેબ. રમીલાબેન બારિયાની તાકાત નથી સાહેબ. પણ ક્યારે સાહેબ વિશ્વાસ કરવો પડે સાહેબ, વિશ્વાસ કરવો પડે. કોઈ પણ બી કાર્યની અંદર સાહેબ વિશ્વાસ પોતાનો નિર્ણય લેવો પડે સાહેબ. એક પોતાનો નિર્ણય પોતાની જિંદગી બદલી શકે છે સાહેબ. કેમ કે મને પણ બી જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે મને લોકો ઘણા મળેલા, આવું ના કરાય, લેડીઝ કયા દિવસનો ધંધો કરે સાહેબ. તે દિવસે મેં મગજની અંદર એવું વિચારેલું કઈ વાંધો નહીં, લોકો કહે કે લેડીઝ કેમ ના કરે સાહેબ. લેડીઝ પણ બી માણસ છે સાહેબ, કેમ નહીં કરી શકે? એક વિમાનની અંદર જો પાયલટ બની શકતો હોય તો આપણે પણ બી માણસ છે સાહેબ. આપણને ટ્રેનિંગ આપવામાં આવે તો આપણે પણ બી પાયલટ બની શકીએ સાહેબ. સાહેબ ઘણા લોકોને મગજની અંદર એમ થાય કે હું ડાયમંડ ક્યારે બને, બ્લુ સ્ટાર ક્યારે બને સાહેબ. તમારો નિર્ણય, તમારો ગોલ હોય તો તમે પણ બી એવરેસ્ટ અને રૂબી સ્ટારને આગળ બની શકો છો સાહેબ. પણ નિર્ણય ગોલ પોતાનો નક્કી હોવો જોઈએ સાહેબ. કરી શકાય સાહેબ. આ 7 વર્ષની અંદર રમીલાબેન બારિયા સાહેબ આ સિસ્ટમના માધ્યમથી 40 લાખ રૂપિયા ઇન્કમ લીધી સાહેબ. તો તમે પણ બી તમારા પરિવારના સપના પૂરા કરવા માંગતા હોય તો સાહેબ ખાલી એક નિર્ણય લઈ અને નીકળી જાઓ મેદાનની અંદર. લોકો દુનિયા જે કહેતા સાહેબ મગજની અંદર ટેન્શન ના લેવાનું. જેમ જેમ લોકો વાતો કરે એમ દિલની અંદર એક આગ લગાવવી પડે. આગ લગાડી પડે. જપ તને હું કરીને બતાવે એમ કેવું પડે સાહેબ. મને લોકોએ કીધું તું ત્યારે મેં મગજની અંદર હું મોઢા નથી બોલતી સાહેબ, મોઢા નથી બોલતી. હું દિલની અંદર આગ લગાવતી હતી કે તું મને આજે કંઈક ના કંઈક બહાના બતા, કંઈક ના કંઈક તું કહે છે પણ એક દિવસ મારી મજા હશે અને તારી મજા હશે ને મગજની અંદર દિલની અંદર ઠાની નીકળી હતી સાહેબ. ઘણા લોકોને મગજમાં આવું થાય, આવું ના કરે, કેમ ના કરે સાહેબ. બધું જ થાય, માણસથી બધું જ થાય સાહેબ. ના થાય? કરાય કે ના કરાય સાહેબ? આજથી જ માર્કેટમાં નીકળી જાઓ, તમારો ગોલ નક્કી કરી લો. દુનિયાની કોઈ તાકાત નથી આપણા પરિવારના સપના પૂરા કરતા રોકી શકે. રમીલાબેન બારિયા ગેરંટી આપે છે સાહેબ. થેન્ક યુ. જય એલબીઆર. हाँ एलबीआर किया तो लाइफ टाइम मजा आएगी. क्या तैयार हो? यहाँ पे सबके साथ फोटो सेशन हो रहा है और यहाँ पे हम